નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત આપનું આપણું યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સર્વ પિતૃ અમાવસ જે છેલ્લું શ્રાદ્ધ છે તેની મહાન કથા વિશે આપણે સાંભળવાના છીએ. તો તમે મારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હું તમને જે અમાવસનું જે છેલ્લું શ્રાદ્ધ છે તેના વિશે હું મહાન કથા સંભળાવીશ. તો ભક્તો, જય શ્રી કૃષ્ણ. ઓમ પિતૃદેવાય નમઃ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે તમને પિતૃપક્ષની સર્વ પિતૃ અમાવસની એક મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, તેથી તમે તેને ધ્યાનથી સાંભળજો. પિતૃપક્ષમાં આ પાવન કથા સાંભળવા માત્રથી પૂર્વજોનો આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, માટે તમને વિનંતી છે કે આજનો વિડીયો અધૂરો છોડવાની ભૂલ ક્યારેય ન કરો અને વિડીયોને લાઇક કરો, શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા જય પિતૃદેવ અવશ્ય લખી દેજો. મિત્રો, પ્રાચીન કાળની વાત છે. પિતૃપક્ષના અવસર અને એક જિજ્ઞાસુ બ્રાહ્મણમાં મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા. આખરે પિતૃપક્ષનું મહત્વ શું છે? શ્રાદ્ધ અને તર્પણ કેમ કરવામાં આવે છે? પૂર્વજનોને આત્માને શાંતિ આપવા માટે કર્મકાંડ કેમ જરૂરી છે? આ જ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તે બ્રાહ્મણે ધ્યાનમગ્ન થઈને ધર્મરાજ યમનું આહ્વાન કર્યું. તેની સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા. બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરમાં પૂછ્યું કે હે ધર્મરાજ, કૃપા કરીને મને જણાવો કે પિતૃપક્ષનું આટલું બધું મહત્વ કેમ છે? આપણે પિતૃપક્ષનું શ્રાદ્ધ અને તર્પણ કેમ કરીએ છીએ? શું ખરેખર ક્રિયાઓથી આપણા પૂર્વજનોને શાંતિ મળે છે? યમરાજ ગંભીર છતાં કરુણામય સ્વરમાં ઉત્તર આપ્યો કે હે બ્રાહ્મણ, તમે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. પિતૃપક્ષ અને પૂર્વજનોને સમર્પિત તે પાવન કાળ છે. સંતાન પોતાના પિતૃને પ્રત્યે કૃતજ્ઞ વ્યક્ત કરે છે. શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તેમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે. આના મહત્વને સારી રીતે સમજવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો. અને આ કથા ગરુડ પુરાણમાં વર્ણેલી છે અને પિતૃપક્ષના મહાત્મ્યને ઉજાગર કરે છે. જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેને 32 અપરાધ હું માફ કરી દઉં છું. આવા મનુષ્યને ક્યારેય દુર્ગતિ થતી નથી. તેના પિતૃઓ તેનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુષ્ય તથા ધન ધાન્ય પ્રદાન કરે છે. તેથી હે બ્રાહ્મણ, તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો. યમરાજ આટલું કહીને તે બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવા લાગ્યા અને કહેવા લાગ્યા. ધન શર્મ અને 3 પિતૃઓની કથા છે અને પ્રાચીન કાળમાં મધ્યપ્રદેશમાં ધન શર્મા નામના એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સત્યનિષ્ઠ, સદાચારી અને વેદ શાસ્ત્રોના ઊંડા જાણકાર હતા. તેમના સ્વભાવના પાપોના સહેજ પણ અંશ ન હતો. ભગવાન વિષ્ણુમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ દરરોજ નિયમપૂર્વક પૂજા પાઠ કરતા હતા. દિવસની વાત છે. શ્રાવણની વર્ષા ઋતુ વીતી ગઈ હતી અને ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો. ધન શર્મા શ્રાદ્ધ માટે જરૂરી એવી કુશ, પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા નજીકના વૃક્ષ પાસે ગયા અને ત્યારે કહેવા લાગ્યા કે તે જંગલમાં એક ગાઢ જંગલમાં ગયા. બપોરનો સમય હતો અને જંગલમાં દૂર દૂર સુધી સન્નાટો ફેલાયેલો હતો. ફક્ત પાંદડાઓના ખડખડાટ અને કેટલાક પક્ષીઓના અવાજો સંભળાઈ રહ્યા હતા. ધન શર્મા મનોમન મંત્રનો જાપ કરતા નિર્ભય ભાવથી જંગલમાં આગળ વધી રહ્યા હતા. ધન શર્મા જંગલમાં કંઈક એકઠું કરી રહ્યા હતા કે અચાનક તેમની દ્રષ્ટિ એક અદ્ભુત છતાં ભયાવહ દ્રશ્ય જોયું પણ પડી અને સામે થોડી જ દૂર એક વિશાળ વૃક્ષ નીચે 3 આકૃતિનો ઊભી હતી. પહેલા તો ધન શર્માને વિશ્વાસ ન થયો. તે 3 માનવ આકૃતિ જેવા પ્રાણીઓ હતા, પરંતુ તેમના રૂપ અને સ્વરૂપ ખૂબ જ ભયંકર હતા. તે ખરેખર 3 મહાપ્રેત હતા. જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી બેભાન થઈ જાય. ધન શર્માએ તે પેત્રોને ધ્યાનથી જોયા. તેમને વાળ અસ્તવ્યસ્ત અને સીધા ઉપર ઊભેલા હતા, જાણે વર્ષોથી ઓળ્યા જ ન હોય. તેમની આંખો અંગારા જેવી લાલ ચમકતી હતી. દાંત કાળા અને લાંબા દેખાઈ રહ્યા હતા.
તીક્ષ્ણ તો જાણે કોઈ જંગલી પક્ષીના હોય. ત્રણેયના શરીર અત્યંત દુબળા અને કમજોર હતા. પેટ, પીઠ અને જે અડેલકેલું હોય એમ ફક્ત હાડપિંજર જ બચ્યું હોય તેવું લાગતું હતું. તેમની નસો ઉભરી આવી હતી અને તેઓ પીડાથી ભરેલા જણાતા હતા. ધન શર્માને આટલા ભયંકર પ્રાણીઓને એક સાથે પહેલા ક્યારેય જોયા ન હતા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર દ્રશ્ય છતાં ધન શર્મા સહેજ પણ ભયભીત ન થયા. તેમના મનમાં ઈશ્વરનો દ્રઢ આશ્રય થયો અને સત્ય પર અડગ વિશ્વાસ તેમણે પોતાના સાહસ ભેગું કર્યું અને આગળ વધીને તે પ્રેતો સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો. ધન શર્મા ધીમા પગલે તેમની નજીક ગયા. ત્રણેય જે પેત્રો હતા તે પણ તેમને જોયા અને એક ક્ષણ માટે જાણે આશ્ચર્યથી સ્થિર થઈ ગયા કે એક સામાન્ય માનવ જેવી તરફ નિર્ભયતા થઈને આવી રહ્યો છે. ધન શર્માએ પૂછ્યું કે કોણ છો? તમારી આ નરકીય અવસ્થા કેવી રીતે થઈ? તેમણે આ ભયંકરનો યોનિમાં કયું કર્મ લઈ આવ્યું માટે તો ત્રણેય પ્રેત ચૂપ રહ્યા. તેમના ગળામાંથી જાણે દબાયેલો અવાજ નીકળી રહ્યો હતો. ધન શર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, અને હું એક બ્રાહ્મણ છું, ભગવાન વિષ્ણુનો દાસ છું. હું તમને જોઈને ચિંતિત છું. હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું, પરંતુ સાથે જ હું દયાનો પાત્ર પણ છું. મારી રક્ષા કરો. જો તમે લોકો મારા પર કૃપા કરશો અને મારી રક્ષા કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારા બધાનું પણ કલ્યાણ કરશે. ધન શર્મા પૂરી શ્રદ્ધાથી બોલી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે. તેઓ બ્રાહ્મણોના હિતેશુ છે. જે પણ ભક્તો પર દયા કરે છે તે વિષ્ણુ તેના પર અનુગ્રહ કરે છે. શ્રી હરિની મહિમા અપાર છે. તેમનો શ્યામ વર્ણ અળસીના ફૂલ જેવો નીલો છે. તેઓ પિતાંબર ધારણ કરે છે. તેમના નામનું શ્રવણ કરવાથી માત્રથી બધા પાપ નષ્ટ જ થાય છે. તેઓ અનાદિ અને અનંત છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી ભગવાન છે. તેમના નેત્ર કમળ જેવા સુંદર છે અને તેઓ પ્રેત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે. યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું કે હે બ્રાહ્મણ, ધન શર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું. તેવા જ જે પિશાચરૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું. અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા તે પ્રેત ધન શર્માની સામે ઊભા હતા. તેઓ વિષ્ણુ નામની અસરથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા. તેમના વિકરાળ ચહેરા પર ભાવ બદલાઈ ગયો અને જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે તો કોમળતા દેખાવા લાગી. જે વૃક્ષ શરીર દયા ભાવથી વિહીન હતા તેમાં હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો. વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી તેમના હૃદય પવિત્ર થઈ ગયા. ધન શર્માના ભક્તિભર્યા વચનોને તે પ્રેતોને અભિભૂત કરી દીધા. ધીમે ધીમે ત્રણેય પ્રેતો ચહેરા પર પ્રસન્નતાથી છવાઈ ગયા અને છાયા દેખાવી. એવું લાગ્યું જાણે કે ઠંડી શાંત લહેર તે તરત તપ્ત આત્માનો પર વહી રહી છે એવું લાગતું. પછી તે પ્રેત માનવીય વાણીમાં વાત કરવા માટે તૈયાર થયા. તેમાંથી એક પ્રેત કહ્યું કે હે વિપ્ર, ફક્ત તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી હરિનું નામ સાંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે. હમણાં જ થોડી પળો પહેલાં અમે ક્રોધ, દુઃખ અને વ્યથાથી અગ્નિમાં બળી રહ્યા હતા, પરંતુ તમારા આવવાથી અમારી અવસ્થા બીજી થઈ ગઈ છે. હવે અમારી વૃત્તિમાં દયા જાગી ઉઠી છે. મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. નિશંકપણે એક સાચા વૈષ્ણવ પુરુષનો સંગ બધા પાપોને દૂર ભગાવી દે છે. તમારા જેવા ભક્તોના સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે. અને ત્રણેય પ્રેતો જે હતા એ પ્રેતો ધન શર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું દબાવી દયા બતાવી માથું નમાવ્યું. પછી એકે કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, તમે અમારા પ્રેત જે પ્રત્યે દયા બતાવી છે આથી તમે તમારો પરિચય તમારાથી છુપાવવાના નથી ઈચ્છતા નથી. અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને તમે જ સમજી જશો અને તે અમારા પર કેવી વિપત્તિ આવેલી છે તે સાંભળો. અમે કોણ છીએ અને અમને આ નરકીય અવસ્થા કેમ મળી? ધન શર્માએ ધ્યાનથી તેમની તરફ જોયું ને માથું હલાવીને સહમતિ આપી. આ ત્રણેય પ્રેત છે હવે વારાફરતી પોતાની અપાવતી સાંભળવા લાગ્યા.
પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો, મારું નામ કૃતજ્ઞ છે, કારણ કે પૂર્વજન્મમાં હું બહુ કૃતજ્ઞ હતો. મેં મારા માતા પિતાનો આદર ન કર્યો, ક્યારેય તેમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યું. હું હંમેશા પોતાના ઉપકાર ભૂલતો હતો અને ભૂલી રહ્યો હતો. ગુરુજનોનો અને વડીલોનો અનાદર કર્યો હતો. આથી મારી કૃતજ્ઞતાથી મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રોધિત રહ્યા છે. આજ પાપોના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો અને અંતે આ પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવી, મારું નામ વિધવ છે. પૂર્વજન્મમાં હું હરિવીર નામનો રાજા હતો, પણ ખૂબ અભિમાની અને નાસ્તિક હોવાથી કારણે અધર્મ કરી રહ્યો હતો. દેવ પૂજન કર્યું, ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કે દાન. હું રોજ પૂજા પાઠ વગર જ ભોજન કરતો હતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો. મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ ન કર્યા, ન શ્રાદ્ધ તર્પણ કર્યું. આ પાપોને કારણે મોત પછી નરકની યાતનાઓ ભોગવી અને અંતે પ્રેત યોનિમાં આવી પડ્યો. બીજા પ્રેતની કથા સાંભળીને ધન શર્માનું હૃદય દ્રવિણ થઈ ગયું અને દ્રવિણ થઈ ઉઠ્યું. તેમણે જોઈ તે વિદતથી આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ આવ્યા અને તેનું દુબળું શરીર થરથરી રહ્યું હતું. પોતાના પાછલા જન્મની ભૂલોનો અહેસાસ તેને તડપાવી રહ્યો હતો. ત્રીજો પ્રેત આગળ આવ્યો અને બોલ્યો કે હું અવૈષ્ણવ નામનો પ્રેત છું. મારા પૂર્વજન્મનું મારું નામ ગૌતમ હતું અને હું મધ્યપ્રદેશનો બ્રાહ્મણ હતો. દુર્ભાગ્યથી મેં પિતૃપક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ ન કર્યું. ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં ન સ્નાન કર્યું, ન દાન ન હવન કે પૂજા પાઠ. મેં મારા પૂર્વજનોના તર્પણ પણ ન આપ્યું. આ રીતે પિતૃઓની અવગણના કરીને મેં મારા બધા પુણ્ય નષ્ટ કરી નાખ્યા. ફળ સ્વરૂપ મળ્યા અને મર્યા પછી મારી આવી આત્મા આ પ્રેત યોનિમાં ભટકી રહી છે. ત્રણેય જે પ્રેતોની કરુણ કથા સાંભળીને ધન શર્માની આંખો ભરાઈ આવી. એક તરફ ભયંકર રૂપવાળા પ્રેત સામે ઊભા હતા, જેનાથી કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય તો ડરી જાય. પરંતુ ધન શર્મા મનમાં હવે તેમના પ્રત્યે ભયના સ્થાન પર અપાર દયા ઉત્પન્ન થઈ. તેમણે જાણ્યું કે આ બધાને પોતાના જે પાપો અને ખાસ કરીને જે પૂર્વજનોને અવગણનાનો કારણે આવી યાતનાપૂર્ણ ગતિ મળી છે. ત્રણેય પોતપોતાના જે પિતૃઓનો અનાદર કર્યો હતો, શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ ફેરવ્યું હતું, તેમના પૂર્વજનોની આત્માને અસંતુષ્ટ થઈ અને દુઃખી થઈ રહી. તેથી મૃત્યુ પછી તેઓ પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. થોડી વાર બધું શાંત થઈ ગયું રહ્યું. જંગલોનો નિસ્તબ્ધમાં ફક્ત પાંદડાઓનો ખડખડાટ અને દૂર કોઈ પક્ષીનો સ્વર સંભળાઈ રહ્યો હતો. અંતે ધર્ષણમાએ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા, તમારી દુઃખદ કથા સાંભળીને મારા હૃદયમાં ઊંડી વેદના થઈ રહી છે. એ જાણીને ખૂબ જ દુઃખ થાય છે કે ધર્મની વિમુખ થવા પર આત્માને કેટલી કષ્ટદાયક દશામાંથી પસાર થવું પડે છે. અને તમારો પરિચય અને તમારા કષ્ટ અને મને જણાવ્યા તે માટે કૃતજ્ઞ અને હું છું. અને આ વિરોધી બ્રાહ્મણે તેમને પૂછ્યું અને કહ્યું કે હે, હું તમારા માટે જ શું કરું? અને ભગવાન વિષ્ણુનો ભક્ત છું, તો મારા જે દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને સંભળાવો. તો સંભવત ઈશ્વરે જે મને અહીં તમાસથી મણાવ્યો છે તે જેથી હું તમારા દુઃખોની કંઈક મદદ કરીશ. અને શંકુધન શર્મા સહદ હૃદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેતના એકબીજાની તરફ જોવા લાગ્યા. પછી ત્રીજા પ્રેત જે ગૌતમે આગળ વધીને હાથ જોડીને કહ્યું કે હે સદાશય બ્રાહ્મણ, તમારી દયાળુતા માટે અમે આભારી છીએ. સાચે જ અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થઈ જાય અને આ યાતના ભર્યા પ્રેત જીવનમાંથી અમને મુક્તિ મળી જાય. પરંતુ અમારું પાપ એટલું ભારે છે કે પોતાના બળ પર અમે તેનાથી છુટકારો મેળવી શકતા નથી. થોડી ક્ષણ રોકાઈને પ્રેત ગૌતમે કહ્યું, મારી પાસે એક ઉપાય પાય છે, પરંતુ તેમાં તમારી મદદ જોઈએ. તે સાંભળો, મારો એક પુત્ર છે, તે પૃથ્વીલોક પર હજી જીવિત છે. તે ધર્મશીલ છે અને શ્રાદ્ધ વગેરે વિધિઓ જાણે છે. તેને અમારી આ દુર્દશાની ખબર પડી જાય તો તે જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે. મારા તે પુત્રનું નામ ધન શર્મા છે.
હે સ્વામીન, તમે કૃપા કરીને તેની પાસે જઈને અમારી આ દશા તેને જણાવો અને સમજાવો કે અમારા માટે શું કરવું જરૂરી છે. અમારા માટે આટલી મહેનત કરી દો. પરોપકારનું ફળ યજ્ઞ, દાન અને તપથી પણ વધીને હોય તો મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારો તારણહાર બનશે. પરંતુ કોઈએ તો તેને જણાવવું પડશે તેના પિતૃઓની શું અવસ્થા છે. તમે વિદ્વાન છો, કૃપાળુ છો, મારી વાત જરૂર માનશો. અમારું કાર્ય પૂર્ણ કરી દો. ધન શર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જેવું પ્રેત ગૌતમના મુખમાંથી તેના પુત્રનું નામ નીકળ્યું, ધન શર્માનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું. તેમણે પૂછ્યું, સ્વામીને, શું તમારો પુત્ર ધન શર્મા જ પ્રેત વૈષ્ણવ બોલ્યો? હા, મારા પુત્રનું આ જ નામ છે. એકમાત્ર પુત્ર જ છે. કદાચ અત્યાર સુધી મને ભૂલી ગયો હશે અથવા તેને ખબર પણ ન હોય કે તેના પિતાની આત્મા કઈ દુર્ગતિમાં ભટકી રહી છે. ધન શર્માથી હવે રહેવાયું નહીં. તે ભાવે વિભોર થઈને પ્રેતના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, પિતાજી, હું જ તમારો પુત્ર ધન શર્મા છું. હું એટલો અભાગી છું કે તમને ઓળખી ન શક્યો અને તમારા મારા કષ્ટ દૂર ન કરી શક્યો. પુત્ર થઈને પણ તમારા કામ ન આવી શક્યો. આનાથી મોટું પાપ બીજું કંઈ નથી. કૃપા કરીને મને ક્ષમા કરો. અને આ સાંભળીને પ્રેત ગૌતમની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. સ્મિત અને આનંદિત થઈને બોલ્યો, વત્સ, તું ખરેખર મારો પુત્ર છે. નિશ્ચય જ ભગવાને તને અમારી મુક્તિનું સાધન બનાવીને મોકલ્યો છે. પછી ગૌતમે ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા, હવે વિલાપ છોડ. ઈશ્વરની કૃપાથી તારા અમારો ઉદ્ધાર કરવાનો છે. હું તને જણાવું કે તારે શું કરવું જોઈએ. પ્રેત ગૌતમે કહ્યું, વત્સે, પિતૃપક્ષની અમાવસના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરજે. પવિત્ર નદીમાં સ્નાન કરીને સંકલ્પ લેજે. પછી અમારા નામથી પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરજે. આદરપૂર્વક 10 બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવજે. ખાસ કરીને મીઠી ખીરનો પ્રસાદ આપીને તેમને તૃપ્ત કરજે. અંતમાં શ્રદ્ધાપૂર્વક દાન દક્ષિણા આપજે. 7 માટીના ઘડાને સ્વચ્છ જળથી ભરીને પિતૃઓના નામ પર દાન કરજે. આવું કરવાથી અમારી 7 પેઢી સુધીના પિતૃઓ તૃપ્ત થઈને મુક્ત થશે. તારી શક્તિ મુજબ ગૌદાન, અન્નદાન અને વસ્ત્રનું દાન પણ કરજે, જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે. ધન શર્માએ માથું નમાવીને કહ્યું, પિતાજી, તમારી આજ્ઞા મુજબ હું પૂરો પ્રયાસ કરીશ. તમારી કૃપાથી જરૂર સફળતા મળશે. ધન શર્માએ ત્રણેય પ્રેતોને જે તરફ કર્તવ્ય ભાવથી જોયું, તેમણે હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રેતોને પ્રણામ કરી અને દ્રઢ સ્વરમાં કહ્યું, હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું. આગળની જે અમાવસ આવવાની જ છે. હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર છોડીશ નહીં. તમે બધા તમારી કૃપા બનાવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ થાઉં. ધન શર્મા તરત જ પોતાના ઘરે પાછા ફરીને શ્રાદ્ધની તૈયારી શરૂ કરી દીધી. નિયત તિથિ આવતા પિતૃપક્ષની અમાવસની શુભ સવારે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય તથા પિતૃઓ માટે તિલાંજલિ અર્પણ કરાવ્યા. પછી ઘરે વિધિ વિધાનથી શ્રાદ્ધ કર્મ કર્યું. તેમણે પોતાના પિતામહ વગેરે પિતૃઓને નિમિત્ત શ્રાદ્ધપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું અને જળ તર્પણ આપ્યું. આ પછી આદરપૂર્વક બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું તથા દક્ષિણા પ્રદાન કરી અંતમાં 7 માટીના ઘડા પાણીથી ભરીને પિતૃઓના નામ પર દાન આપ્યા. સાથે જ જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કર્યું. ધન શર્માએ પૂરા મનથી પ્રાર્થના કરી કે તેના પિતૃઓ તૃપ્ત થાય અને તેમની મુક્તિ પ્રાપ્ત થાય. અને જે શ્રાદ્ધ કર્મ સંપન્ન થયા પછી ધન શર્મા મનમાં આશાની એક કિરણ જાગી કે હવે તે પ્રેત આત્માઓને શાંતિ મળી જશે. તે જ સાંજના સમયે તે ગાઢ જંગલ ચાલ્યા, જ્યાં તેમની મુલાકાત તે 3 પ્રેતોનો સાથે થઈ. તે સાંજે ધન શર્મા ફરી તે જ સ્થાન પર પહોંચ્યા. તેમણે જોયું કે તે જે જૂના વૃક્ષ નીચે ગઈકાલ સુધી 3 ભયંકર પ્રેત ઊભા હતા, ત્યાં હવે એક દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે. તે પ્રેતોને સ્થાન પર 3 દિવ્ય પુરુષ ઊભા હતા. તેના ચહેરા પર તેજસ્વી અને પ્રસન્નતા હતા. શરીર પર ઉજળા રેશમી વસ્ત્ર હતા અને ગળામાં ફૂલોની માળાઓ ઝૂલી રહી હતી. ધન શર્મા તરત જ સમજી ગયા કે આ જે 3 આત્માઓ છે, પરંતુ તે પ્રેત યોનિના બંધનથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થયા છે. ધન શર્મા ભાવ વિભોર થઈને
તે નજીક આવ્યા અને કહેવા લાગ્યા, હાથ જોડી દીધા. સૌથી આગળ પોતે તેમના પિતા ગૌતમ ઊભા હતા અને જેમનું રૂપ અત્યંત હવે તો શાંત અને સૌમ્ય હતું. ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવીને પુત્રના માથા પર આશીર્વાદ મૂક્યો. ધન શર્મા આનંદ અતિરેકથી તેમના ચરણોમાં ઝૂકી ગયા. ગૌતમે સ્નેહપૂર્વક પોતાના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાડ્યો અને બંનેની આંખોમાંથી કૃતજ્ઞ અને હર્ષના આંસુ વહી નીકળ્યા. મેં પ્રસન્ન થઈને કહ્યું કે પુત્ર ધન શર્મા, તારી શ્રદ્ધા અને સેવાથી અમને બધાને મુક્તિ મળી ગઈ છે. હવે અમે પિતૃલોક જઈ રહ્યા છીએ. તો અમારા આશીર્વાદથી તું હંમેશા સુખી રહેજે, દીર્ઘાયુ અને યશસ્વી બનજે. બીજા અને ત્રીજા દિવ્ય પુરુષ હરિવીર અને કૃતજ્ઞતાપૂર્વક ધન શર્માને આશીર્વાદ આપ્યા. તેમણે સ્વીકાર્યું કે ધન શર્માના પુણ્યથી તેમણે પણ પ્રેત યોનિમાંથી છુટકારો મળ્યો છે. બંનેને તેને સુખ, સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ અવતરિત થયો, જે પ્રકાશથી ઝળકી રહ્યો હતો. યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકો તે પ્રગટ થઈને તે મુક્ત આત્માનું સ્વાગત કર્યું. ત્રણેય દિવ્ય પુરુષો તે રથ પર સવાર થઈ ગયા. વિદાય લેતી વખતે તે ગૌતમે પ્રેમભરી દ્રષ્ટિથી પુત્રની તરફ જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યા. ધન શર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે ધન્યવાદ ભાવ ઉભરી રહ્યા હતા. થોડી જ પળોમાં તે દિવ્ય રથ આકાશ માર્ગથી પ્રસ્થાન કરી રહ્યો અને આંખોમાંથી ઓજલ થઈ ગયો. સાંજનો સુવર્ણ પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડી ગયો. ધન શર્મા મોડે સુધી તે તરફ નિહાળતા જ રહ્યા જ્યાં તેમના પૂર્વજો અદ્રશ્ય થઈ ગયા હતા. તેમના મનમાં અપાર શાંતિ હતી. તેમણે ઈશ્વરને પ્રણામ કર્યા અને ઘરે ઘરે પાછા ફર્યા. ત્યારે યમરાજનો અવાજ ફરી સંભળાયો. આ રીતે બ્રાહ્મણ ધન શર્માને પોતાના પિતા સહિત 3 પિતૃ શાપિત આત્માઓને ઉદ્ધાર કરી દીધા. શ્રાદ્ધ, તર્પણ અને દાનથી મહાનતાથી જે મહિમાથી તેને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. બ્રાહ્મણને હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું કે હે ધર્મરાજ, આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી નાખી છે. હું સારી રીતે સમજી ગયો છું કે હે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું જરૂરી છે. હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું અને હંમેશા શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ. યમરાજે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને તથાસ્તુ કહ્યું. જે પણ આ કથાને સાંભળીને પિતૃકર્મમાં પ્રકૃત થશે તેના પિતર જે જરૂર પ્રસન્ન થશે અને પિતૃ પણ પ્રસન્ન થશે. તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ આપશે. આ સાથે જ ધર્મરાજ યમ અદ્રશ્ય થઈ ગયા. આ રીતે પિતૃપક્ષની જે પાવન કથા સમાપ્ત થાય છે. આમાંથી આપણને શિક્ષણ મળે છે કે પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે. જે પૂર્વજનોને આપણે જે સન્માન વિધિ કરી પૂર્ણ શ્રાદ્ધ, તર્પણ અને દાન કરીને તેમની આત્માઓને શાંતિ જ નથી મળતી, પરંતુ તેમની પ્રસન્નતાથી આપણા જીવનની બાધાઓ પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે. દર વર્ષે આવતો પિતૃપક્ષ આપણે યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વના મૂળ આપણા પૂર્વજનોમાં છે. તેમની આત્મિક શાંતિ માટે કરવામાં આવેલો નાનો પ્રયાસ પણ આપણા માટે અત્યંત પુણ્ય અને આશીર્વાદ લઈને આવે છે. આથી સાચા હૃદયથી પિતૃનું ઋણ ઉતરવાનો જે પ્રયત્ન કરવો જોઈએ. આશા છે કે તમને આ પૌરાણિક કથા રસપ્રદ અને હૃદય સ્પર્શી લાગી હશે. હવે જ્યારે પણ પિતૃપક્ષનો સમય આવશે ત્યારે તમને આ કથાનું સ્મરણ કરીને પોતાના પૂર્વજોની આ સેવામાં તન, મન, ધનથી લાગી જશો. શાસ્ત્રોમાં સાચું જ કહેવાયું છે કે પિતૃદેવો ભવ, એટલે કે પિતૃઓને દેવતુલ્ય માનીને તેમનો આદર કરો ને પૂજા અર્ચના કરો. આ જ ભાવનાઓ સાથે પોતાના બધા પૂર્વજનોની પુણ્ય સ્મૃતિને પ્રણામ કરતા હું કહું છું કે મારી વાણીને વિરામ આપું છું. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની માહિતી પહોંચાડજો જેથી તેઓને પણ આ સંપૂર્ણ વિડીયોની માહિતી મળી શકે. તો ધન્યવાદ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવ જરૂરથી લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.